निकेन्दु सुप्रभं रम्यं श्रीहरिं चिन्तयाम्यहम् वार वार वरमागिए स्तुति उच्चरियाठाम अखंड अंतरमारहो सुंदर श्री घनश्याम। बोलो स्वामीनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, नीलकंठ वर्णिंद्र भगवाननी। સર્વાવતારી ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા નીલકંઠ ધામના રાજાધિરાજ એવા વાલા નીલકંઠ પ્રભુ, પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પરમ પૂજ્ય મોટા સ્વામી પૂજ્ય પ્રભુ ચરણ સ્વામી, પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ પરમહંસો અને વચનામૃતની આ દિવ્ય શિબિરનો નૈમિષારણ્ય ભૂમિમાં લાભ લઈ રહેલા સર્વે પાઠશાળાના વિદ્યાર્થી ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કાર્યાણીના ત્રીજા વચનામૃતને આધારે સંતોએ ખૂબ સરસ આ વખતે આપણને એકડો ઘૂંટાયો છે. એકડો ઘૂંટ્યો છે ને. શિક્ષક શું કે ઘણા છોકરા હોય ને એકવાર ઘૂંટીને આવે એટલે શિક્ષક એમ કે આવો નહીં, ઘાટો કરીને આવો. ત્રણ દિવસમાં સંતોએ મૂર્તિ ધારવામાં ચડતો ને ચડતો રંગ, ભગવાનનો મહિમા સમજવામાં ચડતો ને ચડતો રંગ, સંત મહિમામાં ચડતો ને ચડતો રંગ પૂજ્યપાદ અક્ષરપ્રિયદાસજી સ્વામી હમણાં સરસ વાત કરી. અત્યારનો આપણો ટોપિક છે ભક્તોનો મહિમા સમજવામાં ચડતો ને ચડતો રંગ. આમ તો સંતનો મહિમા ને ભક્તોનો મહિમા લગભગ ટોપિક સિમિલર છે, પણ છતાંય સ્પેશિયલ સબ્જેક્ટ સંતો એટલા માટે અલગ આપ્યો છે કે તમને ગ્રહસ્થને સાધુનો મહિમા તો હોય જ. કેમ લાગે છે? ઘસારો ક્યાં હોય? ઘસારો ક્યાં હોય? આગળવાળા અરે, પાછળવાળા અરે ને બાજુવાળા અરે. શાસ્ત્રીજી મહારાજ એક બહુ સરસ વાત કરતા. સ્વામી કહેતા કે ભગવાનને નમે કે મોટાને નમે એ સાચો મહિમા નહીં. ભગવાન કે મોટા સત્પુરુષને નમે, ભગવાન કે મોટા સત્પુરુષનો સાચો મહિમા એને કેટલો છે એની ખબર ક્યાં પડે? તો કે ભેળા રે છે એનો જેટલો મહિમા સમજે એની આગળ નમે ત્યારે એનો એ મહિમા પાકો. સાથે વાળાનો જો મહિમા ન હોય તો એનો અર્થ કે એને મોટાનો મહિમા હકીકતે પાયાનો મહિમા નથી, વ્યવહારનો મહિમા છે. તો ભક્ત મહિમામાં પહેલું આપણે ક્યાં છીએ? કારણ કે ચડતો રંગ રાખવો હોય તો પહેલા તો એ મેજરમેન્ટ કરવું પડે ને કે આપણે ક્યાં છીએ. સત્સંગમાં આવ્યા ત્યારે આપણો મહિમાનો રંગ કેવો હતો, પછી આપણે ઘટ્યા વધ્યા કે ત્યાં ને ત્યાં. એટલે જેને ચડતો રંગ રાખવો હોય એને સમયે સમયે મેજરમેન્ટ કરવું જોઈએ.
એવું કહેવાય છે કે યુ કાન્ટ ઇમ્પ્રુવ વોટ યુ ડોન્ટ મેજર. યુ કાન્ટ ઇમ્પ્રુવ વોટ યુ ડોન્ટ મેજર. તમે જેનું માપ ન કાઢી શકો એમાં તમે ઇમ્પ્રુવ ના થઈ શકો. એટલે ઘણીવાર સત્સંગમાં આ બધું એમને એમ ચાલતું હોય, અમે કે તમે. અને એટલા માટે તો સત્સંગમાં આપણે ચડીએ છીએ, પડીએ છીએ કે આગળ વધીએ છીએ કે નથી વધતા એનું લગભગ કઈ મેજરમેન્ટ હોતું. અને એટલા માટે આપણે પ્રોગ્રેસ કરવા માટેનો કોઈ ઘણીવાર આમનમ સહજ સમૂહમાં આપણે પ્રયાસ કરતા હોઈએ. અને એટલા માટે ભગવાનના ભક્તએ પહેલા તો પોતાના અંતરમાં એવો તપાસ કરવો જોઈએ, ચેકલિસ્ટ કરવું જોઈએ કે આપણો મહિમા વધ્યો ઘટ્યો કે ત્યાં ને ત્યાં છે, કેટલા ટકા. મેડિકલની ભાષામાં એવું કહેવાય કે રોગનું પહેલા નિદાન થવું જોઈએ, ડાયગ્નોસિસ, પછી સ્ટેજિંગ, પ્રોગ્નોસિસ અને ટ્રીટમેન્ટ. પેલા નિદાન કરે કે કયો રોગ છે, કયા સ્ટેજે છે, આને આ સ્ટેજે રહેશે તો એનું શું પરિણામ આવશે, અને છેલ્લે હવે એની ટ્રીટમેન્ટ શું. આપણે પ્રસંગ સાંભળીએ છીએ મહારાજ વખતે અલૈયા ખાચરનું સમર્પણ ઘણું હતું, એમનું ડેડિકેશન ઘણું હતું, બહુ સારા ભક્ત હતા, કેટલાયને મહારાજની ઓળખાણ કરાવેલી. પણ ઘટના જ્યારે ઘટીને સત્સંગમાંથી વિમુખ જેવા થયા તો એક દિવસે નહીં થયા હોય. ક્યાંક મહારાજ સાથે તો તકલીફ નહોતી જાજી, એને તકલીફ ક્યાં પડી, કોઈ ભગવાનના બીજા ભક્તને જ્યારે વધારે પોતા કરતા મળ્યું સન્માન, કાં તો થોડો અનાદર થયો. એટલે સાહિત્યમાં એક બહુ સરસ સૂક્તિ છે, રોગાત ન ભયમ. બોલો તો, અજ્ઞાનાત ભયમ. મહિમા આપણો ઘટતો હોય તો મહિમા ઘટે છે એ બહુ ચિંતાજનક નથી, પણ ઘટે છે એની આપણને ખબર નથી એ ચિંતાજનક હોય છે. આ વચનામૃતનો થોડોક મર્મ મહારાજે જેને આદર્શ તરીકે મુક્તાનંદ સ્વામીને આપ્યા છે તો એના પ્રસંગોને આધારે થોડોક મર્મ સમજવા જેવો છે. ચડતા રંગનો મહારાજે અહીંયા બહુ સરસ અર્થ કર્યો છે. મુક્તાનંદ સ્વામીના જીવનમાં આપણે આગળ થોડી ચર્ચા કરીશું. મહારાજે આમ મહિમાનું મીટર આપ્યું છે વચનામૃતમાં, અંત્યનું 8મું વચનામૃત છે. સદા સુખિયા રહેવાનું. આપણને મહિમા ઘટે છે કે વધે છે એનું મીટર એ છે. મહારાજે એમાં લખ્યું, જેને ભગવાનને ભગવાનના ભક્તને વિશે અતિશય પ્રીતિ હોય ને જેને ભગવાનના ભક્તને વિશે અતિશય મિત્ર ભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય ને, અને જે ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહીં, એવા જે હરિભક્તના લક્ષણ હોય તે આ લોકને વિશે તથા પરલોકને વિશે સદાય. હવે આપણે વિચારીએ કરવાના, આપણે બધાએ મોટા સંતો સાથે નહીં કે મોટા ભક્તો સાથે નહીં, 2, 5, 10 જે સત્સંગમાં આગેવાન એકાંતિક ભક્તો હોય ત્યાં તો બધાને મહિમા હોય, પણ જેની સાથે કાયમી રહીએ છીએ, આપણી ભાષામાં કહીએ તો કાયમી પનારો પડે છે, કાયમી, તો એવા ભક્તોને યાદ કરવાના છે. આમ જરા આંખો બંધ કરો તો કરી, હા તો બોલો. હવે એવા 2-4 જ્યાં કાયમી પનારો પડતો હોય, મંડળમાં સાથે કાર્ય કરતા હોય, સેવા કરતા હોય, આજુબાજુમાં રહેતા હોય, એવા 2-4 ભક્તોને યાદ કરો. એવા યાદ, એના મનમાં નામ લ્યો. સરસ, હાલો. હવે આ વચનામૃતારે જરા આપણે મેચ કરવાનું. ઈ ભગત આપણને સદાય સુખરૂપ લાગે છે કે ક્યારેક ક્યારેક દુઃખરૂપ લાગે છે? હે, ક્યારેક ક્યારેક સુખરૂપ ને ક્યારેક ક્યારેક. એને સંગે સદા સુખ જ આવે છે કે ક્યારેક ક્યારેક ત્રાસ લાગે છે?
ક્યારેક ક્યારેક એ ભગત ભારરૂપ લાગે છે કે કાયમી આમ અહીંયા બસમાં બેસીને નીલકંઠધામ આવવાનું થયું હોય શિબિરમાં, બેની સીટ હોય ને એમાં ઈ બાજુમાં કે ભગત હું એકલો બાકી રહી ગયો છું, સીટ નથી, અને ઈ ભગત આવે તો આપણને સકડાશ લાગે કે મોકળાશ લાગે, ખાલી વિચારવાનું છે. ક્યારેક ક્યારેક ઈ ભગત થી આમ અણગમો થાય છે કે કાયમી આમ પાસે રે તો ગમે જ છે. ક્યારેય ઉદાસ થવાય છે એનાથી, આમ થોડું 2 દિવસ 3 દિવસ એનાથી પેલું રે. ક્યારેક એવું લાગે કે હવે પાસેથી જાય તો સારું થોડાક દિવસ. આ બધા માપદંડ છે. આમ તો અંત્યનું 8મું વચનામૃત છે ને એના ઉપર એક વર્કશોપ થાય એવો છે, અત્યારે આપણી પાસે સમય નથી. તો 100%માંથી આપણે કેટલા ટકામાં છીએ એનો થોડોક ભગવાનના ભક્ત અંદાજ કાઢે તો એને ચડતો ને ચડતો રંગ રાખવામાં એ મેજરમેન્ટ સહાયરૂપ થાય. ગુરુ મહારાજ એક સરસ વાત કરે અમારા સાધુ માટે અને હરિભગત માટે કે નવા સાધુ થયા હોય અને નવા હરિભક્ત થયા હોય, જો અઠવાડિયામાં દેહ પડે તો સીધા ક્યાં જાય? અક્ષરધામ. અને 5, 10, 15 વર્ષ જતા રહે પછી સત્સંગમાં આવે ત્યારે આપણે જ્યારે આમાંથી બેઠેલા કોઈકના સંગે જ આપણને સત્સંગ થયો હશે ત્યારે એ હરિભગતના સંગે આપણને શું થતું હોય? અહો અહો. અને પછી શું થાય? તો આનું કારણ શું? આ વસ્તુ છે એ સર્વસામાન્ય છે. આપણે કહીએ છીએ ને ઢૂ કડું ને વે ગળું, રોજનું ભેળું રહેવાનું થાય. ઇકોનોમીમાં પ્રોડક્ટ લાઈફ સાયકલ કહેવાય. આ નિયમ બધી જ જગ્યાએ લાગે, અધ્યાત્મ માર્ગે લાગે, પારિવારિક જીવનમાં લાગે, વ્યવહારિક જીવનમાં લાગે. તમને એક ચાર્ટ બતાવશે હોય તો ભાઈ બતાવજો. જો આના 4 સ્ટેજ છે, દેખાય છે તમને? પહેલું સ્ટેજ છે ઇન્ટ્રોડક્શન. કોઈ પણ જગ્યાએ આ નિયમ લાગુ પડે. પહેલા પરિચય થાય. પ્રોડક્ટ હોય તો માર્કેટમાં પહેલા પ્રોડક્ટ આવે એટલે લોકો પરિચિત થાય. પછી ગ્રોથ. પેલા આપણને મહારાજના સંતો કે જે મંડળમાં રહેતા હોય, જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં 2-5 હરિભક્તોનો પરિચય થયો હોય. પછી એના મહિમામાં ગ્રોથ થાય, એનો મહિમા વધે. પછી ત્રીજું સ્ટેજ આવે મેચ્યોરિટી. એક સમય એવો આવે કે આમ મહિમાની ચરમ સીમા હોય, આમ આપણે આમ કહેવાય ને કે આપણો મહિમાનો અંતરમાં દસકો હોય. શું હોય? આપણે બોલીએ છીએ ને ભાઈ હમણાં તો એનો દસકો હાલે છે. આ સૃષ્ટિનો નિયમ એવો છે કે કોઈ પણ વસ્તુનો દસકો આવે, ચરમ સીમા આવે એટલે પછી ડાયરેક્ટ ચોથું સ્ટેજ આવે, ડિક્લાઇન. સીધી એની પડતી આવે જ, આવે એવું નહીં. ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી અને બધાને આવે. મહારાજે જેનો ચડતો ને ચડતો રંગ વખાણ્યો, કોનો વખાણ્યો? મુક્તાનંદ સ્વામીનો. મહારાજ જયારે સત્સંગમાં આવ્યા ને સમાધિ પ્રકરણ ચાલુ કર્યું તો મુક્તાનંદ સ્વામીને જરાક ગમ્યું નહીં. આ પ્રસંગ તો સુપ્રસિદ્ધ છે. અને ભુજથી પત્ર લખ્યો, મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગ માન થાવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી. તમને કડી દેખાય છે? મોટા યોગીને પણ દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. પછી હરી બોલ્યા ધીરા રહી, મુક્તાનંદજીને વાત કહી. તો સ્વામીને જરાક સંશય થયો કે નહીં? થયો કે નહીં? તો મહારાજે તો એમ કીધું ચડતો ને ચડતો રંગ.
મહિમામાં ઘસારો કોને આવે? દૂર રહેતા હોય ને પાસે કોઈ દી આવે નહીં એને આવે, કે ભેળા રહીને કંઈક સેવા કરતા હોય, સમર્પણ કરતા હોય એને આવે? ભેળા રહીને એની હારે કાયમી પનારો પડતો હોય, ઘસારો પડતો હોય, કંઈક સેવા કરતા હોય, એના વચનમાં વર્તતા હોય એને જ આવવાની સંભાવના છે. હું કોઈ દી તમારી આજ્ઞામાં તમારી હારે કઈ વ્યવહાર જ ન પડે ને મને મહિમા રે તો એ મહિમા થોડો કહેવાય. આનો મહારાજે વચનામૃતમાં જે ચડતો ને ચડતો રંગ, એનો અર્થ મર્મ એવો છે કે પરિસ્થિતિ તો આવે, સંજોગો મહિમા ઘટે એવા આવે, પણ જ્યારે એને ખબર પડે, સાવધાની ને જાગૃતિ હોય તો એને તુરંત ખબર પડે, અને જ્યારે સાચી વાત સમજાય ત્યારે પેલા કરતા પણ એનો મહિમા સવાયો થાય. પૂજ્ય મોટા સ્વામી ઘણી વાર કહે છે કે ભગવાન શિક્ષક જેવા નથી. આખી જિંદગી મહેનત કરી હોય ને છેલ્લા 3 કલાકમાં જેટલું લખે એટલા જ માર્ક આપે. ભગવાન એવા નથી. દેશકાળ આવ્યા, પરિસ્થિતિઓ આવી, પણ એમાંથી જ્યારે એને ખબર પડે તો તુરંત એનો મહિમા સવાયો થાય. અને કોને ખબર પડે? જાગૃતિ હોય એને. આપણે ગુરુકુલમાં સ્કીમ ચાલે, જી સ્ટાર સ્કીમ. એટલે જી સ્ટાર સ્કીમ કોને આપે? એક 40% વિદ્યાર્થી હોય ને એક 80% વિદ્યાર્થી હોય. સમજજો, આપણે સમજવાનું છે. 40%માંથી એક વિદ્યાર્થી એક્ઝામમાં 60% પહોંચે અને એક 80% વિદ્યાર્થી છે એ 82% પહોંચે, તો ચડતો રંગ કોનો કહેવાય? શિક્ષકને પૂછો તો એ એમ કે 82% વાળો. પણ આપણા ગુરુકુલની સ્કીમ એવી છે કે પેલાને તો એવોર્ડ મળે, પણ આને 40માંથી 60 પહોંચ્યો હોય એને પેલા કરતા બમણો એવોર્ડ મળે. એટલા માટે એવું કહેવાય કે ધ ડિક્લાઇન સ્ટેજ ઇઝન્ટ ધ એન્ડ. જીવનમાં જ્યારે આપણો મહિમા ચરમસીમાએ હોય ને કોઈ એવા સંજોગો આવે કે મહિમા બ્રેક થાય, તો એ અંત નથી મહિમાનો, કે આપણા અધ્યાત્મ જીવનનો અંત નથી. ત્યાંથી શીખીને આગળ વધે તો એનો ચડતો ને ચડતો રંગ રે. એટલા માટે આ શિબિરનું ટાઇટલ સંતોએ બહુ સરસ આપ્યું છે, મારે રાખવો છે સત્સંગમાં ઈરાદો નેક જોઈએ. પરિસ્થિતિઓ તો આવે, ઘસારો તો આવે, પણ મહિમા ટકાવી રાખવાનો નિર્ણય જોઈએ. એટલે આ શિબિરમાં આજે છેલ્લો દિવસ છે, છેલ્લું સેશન છે, આપણે કમસે કમ નિર્ણય કરીને જવાનો છે કે આપણે કોઈ પણ ભોગે ભગવાનના ભક્તો સાથે દેશકાળ પડે ત્યારે આપણે જતન છે એ મહિમાનું કરવું છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે 1 થી લાખ રૂપિયાનું નુકસાન થાય તો પણ મહારાજ કે અમારા સારું ભગવાનના ભક્ત ઉપર ક્રોધ થાય. એટીટ્યુડ છે ને બહુ મેટર કરે. સત્સંગમાં મહિમા ચડતો કોનો રહે? તો કે એટીટ્યુડ એનું કેવું છે. ઘસારો આવે, દેશકાળ આવે ત્યારે એનું એટીટ્યુડ કેવું છે. જો જાગૃતિ હોય અને પોતાને ભૂલ સમજાયા પછી મહિમા વધારવાનું એટીટ્યુડ હોય તો વધે, અને જાગૃતિ ન હોય ને ઘટાડવાનું એટીટ્યુડ હોય, નિર્ણય ન હોય મહિમા ટકાવવાનો, તો ઘટે. એટલે ચડતો ને ચડતો રંગ એનો અર્થ એવો છે કે દેશકાળ આવે, પણ એ દેશકાળમાંથી જો નિર્ણય સાચો હોય. લાડુબા જીવુબાના જીવનમાં મહારાજ ક્યારેક વઢ્યા છે. મહારાજ કે અમને આવા જાણ્યા, ઓલી દીકરી ધામમાં વહી ગઈ, મહારાજ કે આ તો આવો શોક પાળો છો, વઢ્યા છે. પણ એવા દેશકાળમાં એનો મહિમા વધ્યો છે. જાગૃતિ હતી. બીજું, જેને ચડતો રંગ રાખવો હોય એને મહિમાને ઘટાડનારા પરિબળોને નજર સામે રાખવા. 4 પરિબળો એવા દેખાય છે વચનામૃતને આધારે જે મહિમાને ઘટાડનારા છે ભગવાનના ભક્તો સાથે. પહેલું છે સ્વભાવ. ભગવાનના હરિભક્તો સાથે રહેતા હોઈએ, 4 કારણો છે આમાં, આપણે 4 ક્રમમાં સમજશું. પહેલું છે સ્વભાવ, બીજું છે અભાવ, ત્રીજું છે સકામતા, ને ચોથું કુસંપામાં થોડુંક ઇન્ફોગ્રાફિકમાં કંઈક થોડી મિસ્ટેક છે.
ભગવાનના હરિભક્તો સાથે આપણે રહેતા હોઈએ તો સ્વભાવનો ઘસારો પડે, બરાબર ને? કામ ભેળું કરતા હોઈએ તો એકબીજાની માન્યતા અથડાય, કાર્ય પદ્ધતિ અથડાય. ભંડારમાં સેવા કરતા હોય તો એક ભગત કે રોટલી આમ કરવી છે, બીજા કે નહીં અહીંયા રોટલી કરવી છે. આમ તો આ છૂટાછેડાના કેસનો સર્વે આવ્યો હતો થોડા વર્ષો પહેલા. છૂટાછેડા થવાનું કારણ શું? આપણે એવું જોઈએ ને, સત્સંગમાં પેલા જોડાયેલા હોય ને પછી અહીં સત્સંગમાં હરિભક્તો છૂટાછેડા થાય, એવું ન હોય ત્યાં જ થાય એવું. કેવા કારણો? તો કે સોફા ગોઠવવાના હતા, પત્ની કે આ દિવાલે સોફા રાખવા છે, પતિ કે આ દિવાલે સોફા રાખવા છે. એક રૂમમાં સુવાનું હતું તો પત્ની કે આપણે બારી ખુલ્લી રાખવી છે, પતિ કે નહીં આપણે બારી બંધ રાખવી છે. આપણે ઉતારામાં એક રૂમમાં હોય તો આવું થાય ને. કપડા ખરીદવાના હતા તો કે નહીં પીળા કલરના લેવા, પત્ની કે નહીં લાલ જ લેવા છે. ફર્નિચર ખરીદવાનું હતું તો કે આવું લેવું છે, કે નહીં આવું લેવું છે. આવી નાની નાની માન્યતાઓ, ચોઈસ અથડાય ત્યારે મહિમા કોણ રાખી શકે? સ્વભાવની સામે સ્વભાવ, માન્યતા, પ્રકૃતિ એ મહિમાને ઘટાડનાર છે. એની સામે વચનામૃતમાં મહારાજે કીધું જેને સ્વ અનાદર હોય, બોલો તો, જેને પોતાનો અનાદર હોય, પોતાના કરતા ભગવાનના ભક્તનો આદર હોય, એ સમયે મહિમા રાખી શકે. ભગવાનના ભક્તની પ્રધાનતા હોય. લાડુબા અને જીવુબા બંને બહેનો હતા. 30 વર્ષ મહારાજ ગઢડામાં રહ્યા, હજારો પ્રસંગો લખાયા. મારા વાંચવામાં તો ક્યાંય એવું નથી કે બંને બહેનોને ક્યાંય હુસાતુસી થઈ હોય. હા, પ્રેમનો ઝઘડો થતો, પણ ઘણીવાર આપણે ઝઘડો થાય એવો ઝઘડો બંને બહેનો વચ્ચે સંભળાતો તો માન્યતાઓની અથડામણ નહીં થતી હોય, કાર્ય પદ્ધતિની અથડામણ નહીં થતી હોય. પણ એકબીજા બહેનો એવા સંજોગો આવે ત્યારે બીજા ભક્તને વધારે આદર આપીને પોતા કરતા પોતાની માન્યતા એની આગળ મૂકતા, ઝૂકતા. હરિલીલામૃતના 8મા કળશમાં 63મા વિશ્રામમાં વડતાલ ધજા ચડાવવાની થઈ. કોની વચ્ચે અથડામણ થઈ હતી? વડોદરાના ભક્તો. અને એટલી બધી આમ કોમ્પિટિશન થઈ કે મહારાજે નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા. મહારાજ કે જાઓ તમે જઈને હરિભક્તોને સમજાવો. અને વિહારીલાલજી મહારાજે બહુ સરસ વર્ણન કર્યું છે. જે હાર પામે હરિભક્ત સાથ, બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી વડોદરાના અને સુરતના હરિભક્તોને બેહાડીને કહે છે, જે હાર પામે હરિભક્ત સાથ, તેને રીજે દેવ ત્રિલોકનાથ, તે તો નહીં હાર સુવર્ણ હાર, શોભા વધે તે થકી તો અપાર. ભગવાનના ભગત આગળ જે હારી જાય એ હારતો નથી, એ જીતે છે. માતા પિતા કે ગુરુ સંત સંગે, જે માનવી વાદવ દેવ મંગે, તેનાથી જીતો જન એ જ હાર્યો, હારી છૂટો એ જ જીતો જ ધારો. મહારાજ કે ભગવાનના ભક્ત આગળ એવી પરિસ્થિતિ આવે ત્યારે પોતે હારી જાય. અને હાર કોણ સ્વીકારી હગે? થોડોક પોતા પ્રત્યે અનાદર હોય, પોતાનો અનાદર હોય, એ હાર સ્વીકારી શકે, તો એ મહિમામાં ચડતો રંગ રાખી શકે. એટલે સ્વભાવનો ઘસારો. બીજું છે સ્વભાવનું ખંડન. ક્યારેક ભગવાનના ભક્તો હોય આપણા સ્વભાવનું ખંડન કરે, આપણા વાસનાનું ખંડન કરે, અને ખાસ કરીને કોમેન્ટ કરે આપણી ઉપર. કિશોર ભગત આમ તો હારા છે પણ હવે કોમેન્ટ કરે ને. અને વાલા ભક્તજનો, આપણી વચ્ચે પૂજ્ય ગુરુ મહારાજ પધાર્યા છે. આવો 2 મિનિટ ઉભા થઈ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાનના ભક્ત સાથે રહેનારા કોઈ આપણા સ્વભાવનું ખંડન કરે, સ્વભાવનું ખંડન ન કરવાનું, કાર્યનું ખંડન કરે. અને કાર્યનું ખંડન કરે ને ત્યારે ગમે એવો વાલો હોય તો આપણને એ ટાણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વિચાર શીખવતા કે મુમુક્ષુએ કાયમી એમ માનવું કે હું અધૂરો છું. આપણે આપણને અધૂરા માનતા હોઈએ તો કોઈક ભગત કોમેન્ટ કરે ને આપણું ખંડન કરે, એ તો ઘણા હોય ભગત હારા, પણ જો કોઈ એની જરાક પટ્ટી ઉતારે ને એટલે કાળજાળ. પણ આપણે જો આપણને અધૂરા માનતા હોઈએ તો વાંધો ન આવે. પૂજ્ય ગુરુ મહારાજ આપણી વચ્ચે બિરાજે છે. ભલા ભક્તજનો, આટલા 350 સંતોના ગુરુ સ્થાને છે. સ્વામી અધ્યાત્મમાં બધી રીતે સ્વામીનું શિરમોડ સંતત્વ ભર્યું જીવન છે. છતાંય કોઈ નાના સાધુ સ્વામી પાસે જાય ને, બધા સંતોનો અનુભવ છે, તો સ્વામી એમ કે તમે તો બહુ ગુણિયલ છો, મને તો કંઈ આવડતું નથી. ક્યારેક કોઈ સંતો કે સ્વામી તમે કથાનો લાભ, સ્વામી કે આપણે ક્યાં કથાકાર છીએ, આપણે ક્યાં વક્તા છીએ. પોતા કરતા નાનામાં નાના સાધુ એને અધિક માને, એના ગુણને અધિક માને. તો સત્સંગમાં આપણા સ્વભાવો હોય અને ક્યારેક એનું ખંડન થાય, જો અધૂરા માનતા હોઈએ તો વાલા ભક્તજનો આપણને સત્સંગમાં ભગવાનના ભક્તોનો મહિમા ચડતો ને ચડતો રહે. બીજું છે મહિમાનો રંગ ચડતો ને ચડતો રાખવામાં વિઘ્નરૂપ છે અભાવ. પેલા રહીએ એટલે એકબીજાની ખામીઓ દેખાય, અને ખામી દેખાય એટલે થોડોક ભાવ ઘટે. પ્રથમના 31મા વચનામૃતમાં યોગાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ, મોટા ભગવાનના ભક્તો હોય એનો અવગુણ નથી આવતો, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો. ત્યારે મહારાજ એવું બોલ્યા, મહારાજ કે જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને એ બે વાના જેને ન હોય ને તે તો ગમે તેવો વ્યવહાર કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે. કેમ જે આજ જે સર્વ હરિભક્ત છે તે એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તેમને પ્રત્યક્ષ મળ્યા છે અને કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. ઘણીવાર આપણે સત્સંગમાં મહિમા સમજવામાં મીટર કોનું વાપરતા હોઈએ? કોનું વાપરતા હોઈએ? આપણું પોતાનું. આપણા મીટરમાં ફિટ થાય તો મહિમા માનીએ, તો મહિમા સમજીએ. મહારાજનું મીટર રાખો. મહારાજ એટલું જ કહે છે કે દૈહિક પ્રકૃતિ તો પ્લસ માઇનસ બધાની હોય. બીજું, તમે દવાખાને જાઓ, દવાખાને જઈને ફરિયાદ કરો કે અહીંયા તો બધા નિમાણા મોઢા કરીને બેઠા છે, તો એને શું કેવું પડે? એટલે ભલા માણસ આ થોડું કઈ બોલું લાફિંગ ક્લબ છે. સત્સંગમાં કોણ હોય? હે, મુક્ત હોય તો જ અક્ષરધામમાં બેઠા હોય. અહીંયા ખામી વાળા હોય એ તો આવ્યા હોય ખામી ટાળવા માટે.
અને ત્યાં પૂર્ણતાની અપેક્ષા, એટલે પૂર્ણતાની અપેક્ષા ક્યાં રાખવી? જે એને જોવા ઘડીએ નિષ્કુળાનંદ સ્વામી કીધું છે, જેની પાસેથી મોક્ષ લેવાનો છે એકાદ ઠેકાણા બે ઠેકાણા, જેની હારે રહીએ છીએ ત્યાં એને ઘડવા કે એની ખામી જોવી સત્પુરુષનું કામ છે. એ સદગુરુને સોંપ્યું છે જવાબદારી મહારાજ, આપણને સોંપી. એટલે ત્યાં બહુ ખાંચા કાઢવા. મહારાજે એવું કીધું કે એટલો મહિમા, એટલે સંબંધે દર્શન કરવો. શું? સંબંધે દર્શન કરવું તો મહિમા રે. એ કોણ છે ને કેવા છે એના કરતા એ કોના, મહારાજ કે ને નિશ્ચય છે તો નિશ્ચય કરીને મોટાય છે. નિશ્ચય એટલે હું? મારાપણ. એને મહારાજ સાથે મારાપણું છે, મહારાજના એકાંતિક સત્પુરુષ સાથે મારાપણું છે, એટલે એ આપણા માટે તો મોટો ભગત છે એવું મહારાજ કહે છે. અને મહારાજ પોતે એવો મહિમા સમજતા. દાદા ખાચરની કોઈ ઘોડી ચોરી ગયું છે, મહારાજ દાદા ખાચરને વઢ્યા, હાલો જલ્દી નીકળવું છે, મોડું થાય છે. ખીજાણા તો દાદા ખાચર કઈ બોલ્યા નહીં. દાદા ખાચરને ઘસારો આવતો હશે કે નહીં આવતો? દાદા ખાચરના દરબાર ગઢમાં તો બધા મુક્તો આવતા, બરાબર ને, કે હોકામેડી રાખતા, તો એ આવતા હશે કે નહીં? તો દાદા ખાચરને ક્યારેય વાંધો નથી પડ્યો, મહિમા કોઈનો ઘટ્યો નથી. ચોરી જાય ને મહારાજ એમ કે તલવારથી કાપી નાખો માથું, અને તોય કે નહીં મહારાજ, એના મોઢામાં તમારું નામ છે. મહારાજ એવું કહેતા, આ સભામાં પણ સહુના તેજોમય તન છે. આપણને દેખાય કે ન દેખાય, મહારાજને દેખાય છે. ત્યારે જે ભગવાનના ભક્તો સાથે રહીએ છીએ વાલા ભક્તજનો, મહારાજની દ્રષ્ટિએ એના દર્શન કરવા. એ કોના છે? બીજું, એ કોનું કામ કરે છે? દુનિયામાં ગમે એવો લાખેણો ગુણવાળો હોય, શું કામનો? મહારાજ કે નારદજી જેવો હોય, પણ જો ભક્તિ ના હોય, ભક્તિ એટલે એને મહારાજ કે મહારાજના સંતમાં એ જ નથી કે એના માટે ઘસાતો નથી, તો આપણા માટે શું કામનો? અને આ ગમે એવો જેવો તેવો છે, તો એ મારા મહારાજનું કામ તો કરે છે, મારા ગુરુનું કામ તો કરે છે, મારા ગુરુના કાર્યમાં ડેડિકેશન તો આપે છે, એવો વિચાર રાખે તો એને મહિમા ચડતો ને ચડતો રહે. તો અભાવ, એમની સામે સંબંધે દર્શન કરવા. ત્રીજું મૂલ્ય છે મહિમા ઘટાડવામાં વિઘ્નરૂપ કોઈ હોય તો સકામતા. કાંઈક અપેક્ષા હોય તો ક્યારેક સાથેવાળા ભક્ત એની પાસેથી આપણા વિશે બે હારા વેણ બોલે એવી અપેક્ષા હોય, આપણો આદર રાખે એવી અપેક્ષા હોય, આપણે એનું રાખીએ છીએ થોડું એ આપણા રાખે એવી અપેક્ષા હોય, આપણે એના માટે ઘસાઈએ છીએ તો એ આપણા માટે ઘસાય એવી કોઈ પણ પ્રકારની અપેક્ષા હોય તો એ ચડતો રંગ રાખી શકે નહીં. એટલે મહારાજે કહ્યું, સત્સંગમાં કેવળ મોક્ષનો ખપ રાખે, કેવળ મોક્ષનો ખપ રાખે. ઘણીવાર ભગવાનના એકાંતિક સત્પુરુષ કે સદગુરુ હારે મહિમા હોય, પણ હવે હારે વાળા ક્યારેક આપણને ઠોકર મારી દે, કંઈક જરાક આપણી અપેક્ષા પૂરી ન કરે કે આપણી અપેક્ષા ખંડન કરે, આપણી સકામતા હોય એને ખંડિત કરે, આપણા કંઈક કાર્યમાં વિઘ્ન ઊભું કરે, તો આપણને મહિમા કોનો જાય? સત્પુરુષનો જાય. એટલે કેવળ મોક્ષનો ખપ રાખ્યો તો મહારાજ કેનો ચડતો ને ચડતો મહિમા રહે. દામોદર ભગત અમદાવાદના હતા, બીજા લગ્ન કર્યા હશે, ભગત સારા, પેલા પત્નીધામમાં જતા રહેલા. રામપ્રતાપભાઈ ને ખબર પડી તો લાકડી લઈને ઉભા રહ્યા કે આવે તો ખરા, અહીંયા મંદિરમાં ઘૂસવા જ નહોતું, બીજા લગ્ન કર્યા. જેવા દામોદર ભગત આવ્યા તો મારવા માટે દોડ્યા રામપ્રતાપભાઈ. આપણે હોય તો શું કરીએ? રામપ્રતાપભાઈ સામે તો ન કરીએ, પણ બીજા ત્રીજા કોઈ ભગત હોય ને આમ લાકડી લઈને ઉભા રહ્યા હોય, આવે તો ખરા. દામોદર ભગત પગમાં પડ્યા કે મા બાપ, અમે તમારા દાસ છીએ, મારી ભૂલ થઈ ગઈ, રડવા માંડ્યા. મોક્ષની ગરજ હોય, બીજી કોઈ ગરજ ન હોય.
નહીતર તો ભગવાનના ભક્ત સાથે કોમ્પિટિશન થાય. આપણા કરતા મોટા સંત બીજાને ક્યારેક હાર પહેરાવે, મોટું પદ આપે, સત્તા આપે, વખાણ કરે, એને પ્રમોટ કરે. નવા નવા આવ્યા હોય ત્યારે મોટા સંતો આપણને જે હેત વરસાવતા હોય પછી કાયમી થોડા હાચવાના હોય. પછી ક્યારેક બોલાવે ચલાવે, ન બોલાવે ચલાવે. કોઈ પણ પ્રકારની અપેક્ષા જ્યાં સુધી છે ત્યાં સુધી સત્સંગમાં હરિભક્તો પ્રત્યે કે સંતો પ્રત્યે મહિમાનો ચડતો રંગ રહે નહીં. કેવળ મોક્ષનો ખપ હોય તો ચડતો રંગ રહે. અને છેલ્લું અને ચોથું, ચડતો રંગ રે એમાં સૌથી મોટું વિઘ્ન કોઈ હોય તો કુસંગ છે. જેને ભગવાનના ભક્તોમાં અવગુણ બુદ્ધિ છે. મહારાજ કે ત્યાગ વાળો હોય, વૈરાગ્ય વાળો હોય, આત્મનિષ્ઠા સારી હોય, છતાં કોનો સંગ ન કરવો. લોયાના 6 વચનામૃત મહારાજ કે જે વાતે વાતે પોતાની સારપ દેખાડે, વાતે વાતે પોતાના ગુણની જ વાત કરે ને કોઈ ભગવાનના ભગતની ખામીની વાત કરે તો મહારાજ કે એનો સંગ કરવો નહીં. ઘણાનો આવો સ્વભાવ હોય, પોતે હારા હોય, ગુણના ખજાના હોય, પણ એને પોતાની જ પ્રધાનતા હોય. તો જેને હરિભક્તનો મહિમા નથી એનો સંગ થાય તો મહિમાનો રંગ ઘટે. તો જેને મહિમાનો રંગ વધારવો હોય એને એવા મહિમા વાળા, વૈરાગ્ય વાળા કે આત્મનિષ્ઠા વાળા કે જ્ઞાની ધ્યાની એના કરતાય જેને ભગવાનના ભક્તનો મહિમા છે એવા ભક્તોનો સંગ રાખે તો એનો મહિમા છે દિવસે દિવસે ચડતો ને ચડતો રહે. વાલા ભક્તજનો, આ 4 બાબતોને ધ્યાનમાં રાખી. આ 4 વિઘ્નો છે. એક તો પોતાના સ્વભાવ, તો એની સામે પોતાનો અનાદર રાખે, ભગવાનના ભક્તનો આદર રાખે. બીજું છે અભાવ, તો એમાં ભગવાનની દ્રષ્ટિએ દર્શન કરે. ત્રીજું છે સકામતા, એનો ત્યાગ કરીને મોક્ષની ગરજ રાખે. ને ચોથું છે કુસંગ, એનો ત્યાગ કરી અને મહિમાવાળા ભક્તનો સંગ રાખે તો એનો મહિમા ચડતો ને ચડતો રહે. અને છેલ્લે આ શિબિર નિમિત્તે પ્રેક્ટિકલ કંઈક નિયમ લઈને જવાની જો કોઈ ભક્તોની ઈચ્છા હોય. મહિમા છે ને નિષ્ક્રિય નથી, એ સક્રિય છે. કેવો? સક્રિય છે. મહિમા હોય ભગવાનના ભક્તોનો તો એ ક્રિયામાં દેખાય. એકવાર મૂળજી બ્રહ્મચારી મહારાજને વઢ્યા, ટાણું થયું ને પંગતનું, એટલે મહારાજ કે હાલો પીરસવા જવું છે સાધુ. બ્રહ્મચારી વઢ્યા. કાલે પીરસ્યું હતું, પરમ દિવસે પીરસ્યું હતું, એને આગળના દિવસે પીરસ્યું હતું. રોજ રોજ હું સાધુને પીરસવાનું? મહારાજને વઢ્યા. એટલે મહારાજ કે સાધુની સેવા થાય ને. હો મહારાજ હું બોલ્યા? જો ક્રિયાન્વિત ના હોય તો મહિમા ટકે નહીં. એટલે વાલા ભક્તજનો, ભગવાનના ભક્તોની નાની સેવાની કંઈક ટેવ રાખે. ભગવાનના હરિભક્તો માટે ઘસાવાની ટેવ રાખવી. જો આ શિબિર જ્યારે શિબિર હોય તો ઘણા ભક્તો રસોઈ, સાધુને તો આપણે રસોઈ આપીએ, પણ ક્યારેક આવી રીતે ભક્તો ભેળા થતા હોય તો એને માટે કંઈક ઘસાઈએ, એની સેવાની ટેવ રાખીએ તો ભગવાનના ભક્તોનો મહિમા છે દિવસે દિવસે આપણને ચડતો રહે. ત્યારે એવી કંઈક ભગવાનના ભક્તની નાની સેવા થાય. સાધુની સેવા તો થતી હોય, પણ ભગવાનના હરિભગતની કંઈક નાની સેવા થાય, એવું કંઈક નિયમ આ મહિમાના ચડતા ને ચડતા રંગની શિબિરમાં આપણે લઈને જઈએ તો વાલા ભક્તજનો, ખરા અર્થમાં એ આપણો મહિમા છે વિશેષ દિવસે દિવસે વૃદ્ધિ પામશે. અત્યારે અંતમાં મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. પૂજ્ય ગુરુ મહારાજ આપણી વચ્ચે બિરાજે છે ત્યારે ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વખતની આ શિબિરનો મધ્યવર્તી વિચાર એ આપણું લક્ષ્ય બને. સત્સંગમાં દેશકાળે મહિમા ઘટે એવી પરિસ્થિતિ આવે ત્યારે પણ ફરી આપણે ઊભા થઈ અને પાછા મહિમાના માર્ગે દિવસે દિવસે આપણી ચડતી કળા રહે. મહારાજ એ માટે શક્તિ અને ભક્તિ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના.